કોઈ એક કપલને માતા પિતા બનવા માટે પુરુષના શુક્રાણુઓ કેટલા હોવા જોઈએ? હું ડોક્ટર જયદેવ દામેલિયા, ગાયનેકોલોજિસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, કેન્ડોર આઈવીએફ સેન્ટર સુરતથી. અમારી કન્સલ્ટિંગ રૂમમાં કોઈ પણ કપલ જ્યારે પ્રેગ્નન્સી માટે કોશિશ કરતા હોય અને પ્રેગ્નન્સી ના રહેતી હોય ત્યારે મોસ્ટ કોમન પ્રશ્ન એમનો હોય છે એમના હસબન્ડનો, ખાસ કરીને કે સાહેબ અમારા શુક્રાણુ કેટલા હોવા જોઈએ નેચરલ પ્રેગ્નન્સી રહેવા માટે. તો આજે આપણે વાત કરીએ કે પુરુષમાં શુક્રાણુઓ કેટલા હોવા જોઈએ જેથી કરીને પ્રેગ્નન્સી નેચરલી રહી જાય. સૌ પ્રથમ તો સમજીએ કે પ્રેગ્નન્સી રહેવા માટે એટલે કે એક ગર્ભના તૈયાર થવા માટે એક જ શુક્રાણુની જરૂર હોય છે, એક સ્ત્રી બીજ અને એક પુરુષનો શુક્રાણુ. પરંતુ એ શુક્રાણુઓને યોનિ માર્ગ વટે ફેલોપિયન ટ્યુબ સુધી પહોંચવા માટે 9 સેન્ટીમીટર જેટલો રસ્તો કાપવો પડતો હોય છે. તો આ દરમિયાન ઘણા બધા શુક્રાણુઓ ડેમેજ થઈ જતા હોય છે. તો કોમન એક રિસર્ચ પ્રમાણે અને WHO ની ગાઈડલાઇન્સ પ્રમાણે 15 મિલિયન શુક્રાણુઓ ગર્ભાશયની અંદર હોવા ખૂબ જરૂરી છે. 15 મિલિયન શુક્રાણુઓ જો વીર્યની અંદર હશે તો એ નોર્મલ કાઉન્ટ કહી શકાય. આ માત્ર કાઉન્ટની વાત નથી, પણ શુક્રાણુઓની ક્વોલિટી એટલે કે એની મોર્ફોલોજી એટલે કે એમનો આકાર પણ નોર્મલ હોવો ખૂબ જરૂરી છે. અને સાથે સાથે એની ગતિમાનશીલતા એટલે કે શુક્રાણુઓ જાતે ચાલી શકે ફોરવર્ડ ડાયરેક્શનમાં એટલે કે આગળની દિશામાં ચાલી શકે એવા હોવા જોઈએ. એકની એક જગ્યા પર મૂવમેન્ટ કરે એ શુક્રાણુઓ કામના નથી હોતા. શુક્રાણુઓ એની પૂંછડીથી આગળ ચાલી શકે એવી મોટિલિટી હોવી જોઈએ. આવી મોટિલિટી સાથે જ શુક્રાણુઓ ફેલોપિયન ટ્યુબ સુધી પહોંચી શકતા હોય છે. આથી શુક્રાણુઓ જ્યારે નોર્મલ કાઉન્ટ હોય, નોર્મલ એનો મોર્ફોલોજી હોય એટલે કે એનો આકાર હોય અને એની મોટિલિટી હોય ત્યારે નેચરલ પ્રેગ્નન્સી રહેવાની શક્યતા હોય છે. એક કોમન પ્રશ્ન હોય છે કે સાહેબ મારા મલ્ટિપલ રિપોર્ટ થયા છે અને શુક્રાણુનો રિપોર્ટ છે મોટા ભાગે ઉપર નીચે આવે છે, એવરેજ 5 મિલિયન કરતાં ઓછો જ રહેશે, અથવા તો હું દવા લઉં તો ટેમ્પરરી શુક્રાણુઓ વધે છે પછી 5 મિલિયનથી નીચે આવી જાય છે. તો એવા વ્યંધ્યયુગલોને ખાસ કરીને એવા હસબન્ડને મારે આજે એવું કહેવું છે કે એમના માટે એક જ લીટીમાં જો જવાબ આપું તો એમના માટે ટેસ્ટ ટ્યુબ એવી આઈવીએફ ઇક્સી કે જેમાં એક બીજની અંદર શુક્રાણુને ડાયરેક્ટ મૂકવામાં આવે છે એ જ સારવાર બેસ્ટ સારવાર છે. એ જ સારવાર એમનો બેસ્ટ ઓપ્શન છે, એમ કહી શકાય કે એમનો લાસ્ટ ઓપ્શન છે. આવા દર્દીએ ખાસ કરીને મેલ ઈગો દૂર રાખીને એક્સેપ્ટન્સ હોવું જોઈએ. એમને પ્રેક્ટિકલ થવું પડશે કે આ કાઉન્ટમાં એમને આઈવીએફની સારવાર સ્વીકારવી જોઈએ. જ્યારે દર્દી આઈવીએફની સારવાર નથી સ્વીકારતા અને બીજી સારવાર માટે જતા હોય છે ત્યારે એમાં ખાસ કરીને મલ્ટિપલ પ્રકારની મેડિસિન્સ, કોક્યુનાઇમનો એન્ટીઓક્સિડન્ટ અથવા ફર્ટીશોર, પેટેનિયા તમે ગૂગલ કરશો તો દુનિયાભરની બ્રાન્ડ આવશે કે જેનાથી તમારા શુક્રાણુઓ વધી જશે. ઘણી બધી અલ્ટરનેટિવ મેડિસિન્સ, અલ્ટરનેટિવ પેથીઝ, પંચકર્મ, આયુર્વેદ, હોમિયોપેથિક મેડિસિન્સ, એક્યુપંક્ચર, ઘણા બધા અલ્ટરનેટિવ ઓપ્શન્સ છે. મારું દિલથી તમને રિક્વેસ્ટ છે કે આ બધી પેથીની પાછળ તમે તમારો બહુ જ કિંમતી સમય અને પૈસાની બરબાદ નહીં કરો. જે પણ માણસ તમને એવું કહેતો હોય કે આનાથી ઇમ્પ્રૂવ થશે અને નેચરલી પ્રેગ્નન્સી તમને રહી જશે તો એમના પાસેથી લખાણમાં લઈ લો અને જો એ પોસિબલ હોય તો તમે એમની સાથે પ્રોપર ચર્ચા વિચારણા કરો, એમની પાસેથી પ્રોપર ડેટા લો કે કેટલા દર્દીમાં જેન્યુઅનલી રિઝલ્ટ મળ્યું છે. મોટાભાગના કેસમાં એક રિપોર્ટ કરાવ્યો હોય અને એક રિપોર્ટ જો નોર્મલ ના હોય અને પછી પ્રેગ્નન્સી રહી ગઈ હોય તો ઘણી વખત એવું બને કે એ એક રિપોર્ટ એબનોર્મલ હોય અથવા 2-3 રિપોર્ટ એબનોર્મલ હોય. પણ જો તમારા મલ્ટિપલ રિપોર્ટ જો એબનોર્મલ આવતા હોય, શુક્રાણુઓ તમારા 5 મિલિયન કરતાં ઓછા હોય, તો મોટિલિટીમાં પ્રોબ્લેમ હોય, તો મોર્ફોલોજીમાં પ્રોબ્લેમ રહેતી હોય, તો આવા દર્દીએ સમયસર આઈવીએફની સારવાર સ્વીકારી લેવી જોઈએ. કેમ કે જો જેટલી રાહ જોતા હોય એટલું એની સામે સ્ત્રીના બીજ નબળા પડતા જતા હોય છે. કારણ કે ઉંમરની સાથે સ્ત્રી બીજની ફર્ટિલિટી એકદમથી ડાઉન જતી હોય છે, ખાસ કરીને એશિયન વુમન્સમાં. તો નાની ઉંમરે તમે જલ્દી માતા પિતા બનો અને તમે બાળકનો પ્રોપર આનંદ લઈ શકો એટલા માટે આ પુરુષ વંધ્યત્વના પુરુષ જે શુક્રાણુઓ ઓછા છે જે આ મારા યુટ્યુબ ચેનલ માધ્યમથી તમે જોતા હો છો એમને રિક્વેસ્ટ છે કે તમે સમયસર આઈવીએફની સારવારને સ્વીકારી લો. અને તમારા આજુબાજુમાં આવા ઘણા બધા કપલ હશે કે જેમને આ પુરુષ વંધ્યત્વથી પીડાતા હશે, કદાચ શરમાતા હશે, તમે નહીં કહી શકતા હોય તો એમને આ આઈવીએફની સારવારથી પોતાના ડીએનએ, પોતાના જેનેટિક મટીરિયલથી પપ્પા મમ્મી બની શકે એવી શક્યતા પોસિબલ છે. પરંતુ સમયસર આઈવીએફની સારવાર સ્વીકાર એટલા માટે તો મારા આ વિડીયોને તમે લાઈક કરો, વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો અને લોકો સુધી શેર કરો. કારણ કે તમે જેટલું આ વિડીયોમાં એન્ગેજ કરશો એટલું યુટ્યુબ ચેનલ છે એને નોટિફાઈ કરશે અને મેક્સિમમ સુધી આ સાચી ઇન્ફોર્મેશન આપણે પહોંચાડી શકશું. થેન્ક યુ.